Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું સ્ટ્રીટ સ્ટાઇલ લારી પર મળે તેવા ટેસ્ટથી ભરપૂર વેજ મોમોઝ અને મોમોઝની તીખી ચટણીની રેસીપી શેર કરવાની છું. મારી આ રીતથી તમારા મોમોઝ ટેસ્ટમાં બેસ્ટ, સરળ રીતે અને ઓછા સમયમાં તૈયાર થઈ જશે. મોમોઝ એ નેપાળની ફેમસ વાનગી છે અને મોમોઝને ખાવાની અસલી મજા તો તેની ચટપટી તીખી ચટણી સાથે જ આવે છે. ચેનલ પર નવા હોવ તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચશે. તો આજે હું વેજ મોમોસ બનાવવા જઈ રહી છું. તો એના માટે મેં આ સામગ્રી લઈ લીધી છે. તો એક નાનું કોબીજ લઈ લીધું છે મેં, અને એને મેં ઝીણું ચોપ કરી લીધું છે ચોપરમાં. અને એક ગાજર લઈ લીધું છે, એને પણ નાનું નાનું ચોપ કરી લીધું છે. અને એક ઓનિયન લીધો છે, એને પણ કટ કરી લીધો છે. તો હવે આપણે એને પહેલાં એક બાઉલમાં નાખી દઈશું. હવે આપણે એની અંદર એક ચમચી જેટલું મીઠું નાખીશું. હવે એને મિક્સ કરી લઈશું આપણે. હવે આપણે એને 10 મિનિટ સુધી એને ઢાંકીને રવા દઈશું. હવે આપણે મોમોસનો જે ડો આવે છે ને એ તૈયાર કરી લઈશું. તો એના માટે મેં આ એક બાઉલ જેટલો મેંદો લઈ લીધો છે. સ્વાદ અનુસાર અંદર મીઠું નાખી દીધું છે. એક ચમચી જેટલું ઓઇલ નાખી દીધું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું પાણી રેડતા જશું અને ડો એનો તૈયાર કરી લઈશું. બહુ કડક નથી બનાવવાનો અને બહુ નરમ પણ નથી બનાવવાનો. તો આ ટાઈપનો આપણે ડો તૈયાર કરી લઈશું. હવે થોડુંક ઉપર તેલ નાખીશું અને એને પણ 10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આ કોબીજ અને ગાજર ને કાંદા જે પલાળીને રાખ્યા હતા મીઠામાં, એને આપણે બધું પાણી એનું કાઢી દઈશું. આ રીતે એનું બધું પાણી કાઢી લેવાનું. તમારે કપડામાં બાંધીને બધું પાણી નીચોવી લેવું હોય તો એવું પણ તમે કરી શકો. તો આવી રીતે આપણે બધું પાણી નીચોવી લેવાનું અને આ પાણીને ફેંકી નહીં દેવાનું. અને કોઈ પણ તમે રોટલીનો ડો બનાવો અથવા તો કંઈ પણ તમે બનાવો એની અંદર આ એડ કરી દેવાનું, કારણ કે આ હેલ્ધી પાણી છે. હવે આપણે આની અંદર મસાલા કરી લઈએ. આની અંદર લસણ અને લીલા મરચાં અને આદું મેં ત્રણેય સાથે મિક્સ કરેલા છે. તમારી પાસે આદુ મરચાં અલગથી એક્સ્ટ્રા હોય તો એને તમારે ચોપ કરીને નાખવાના. એક ચમચી મરી પાવડર નાખીશું. ધાણા નાખી દઈશું અંદર. હવે તમારી પાસે બટર હોય તો તમે આની અંદર બટર નાખી શકો, અથવા તો પછી બટર ન હોય તો તમે થોડુંક 1 ચમચી જેટલું ઓઇલ અંદર નાખી દેવાનું. આમ તો બટર જ નાખવામાં આવે છે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. તો હવે બધું વેજીટેબલ્સ મિક્સ થઈ ગયું છે મસાલાની સાથે. તો હવે આપણે એના મોમોસ તૈયાર કરી લઈએ. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે મોમોસ બનાવી લઈએ. આ ટાઈપનો ડો તૈયાર કરવાનો છે. તો હવે આપણે મોમોઝને તૈયાર કરી લઈશું. આવી રીતે આ નાના નાના શેપમાં લેવાના છે, લુવાઈના રાઉન્ડ શેપમાં. અને પૂરીનો આપણે પૂરી કેવી રીતે બનાવીએ એ ટાઈપનું આપણે બનાવી લઈશું. પણ વચ્ચેથી થોડું જાડું અને આજુબાજુની જે લેયર છે એ પતલી હોવી જોઈએ. હવે આપણે એને પૂરીના શેપમાં વણી લઈશું. હવે આ જે
વેજીટેબલનું સ્ટફિંગ તૈયાર કર્યું છે ને એ આપણે એની અંદર ભરી લઈશું. અને આપણે જે મોદક બનાવીએ છીએ ને એ રીતનું આપણે એને વાળી લેવાનું છે. હવે આપણે આવી રીતે વાળી લઈશું. આ રીતના આપણે મોદક જેવા મોદકના શેપના આપણે વાળી લેવાના. પણ મોદકની ઉપર જે આ પેલું હોય છે ને એ આપણે એવું નથી રવા દેવાનું, એને જરીક આપણે આમ દબાવી દઈશું. હવે આપણે બીજા શેપમાં પણ તૈયાર કરી લઈશું. આ રીતે અડધી સાઈડમાં આપણે આવી રીતે કરી લેવાનું છે અને અડધી સાઈડ ખુલ્લી રાહ દેવાની છે અને એને આની સાઈડ પર લાવીને આપણું બીજી ડિઝાઇનમાં મોમોસ તૈયાર છે. તો આવી રીતે આપણે બધા મોમોઝને તૈયાર કરી લઈશું. આપણે બધા મોમોઝને તૈયાર કરી લીધા છે. હવે આપણે એને સ્ટીમ કરવા માટે મૂકીશું. તો પહેલાં મેં આ જે ઇડલીનું કુકર છે એની ડીશ આવે છે ને એની અંદર મેં પહેલાં તેલ ગ્રીસ કરી લીધું છે. હવે આપણે બધા મોમોઝને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. હવે આપણે 7 થી 8 મિનિટ સુધી એને સ્ટીમ થવા દઈશું. હવે આપણે મોમોઝની સાથે ખવાતી જે ચટણી આવે છે ને રેડ કલરની તીખી એ તૈયાર કરી લઈએ. તો એના માટે મેં 3 ટામેટાં લઈ લીધા છે અને આ ટાઈપના ચીરા કરી લીધા છે ઉપર. મેં 5 થી 6 લસણની કળી લીધી છે એ પણ નાખી દઈશું. અને આ એકદમ તીખા મરચાં છે એટલે મેં 3 જ લીધા છે. તમારી પાસે કાશ્મીરી લાલ મરચાં હોય સૂકા તો એ તમે એ પણ અંદર બોઇલ કરવા માટે નાખી શકો, પણ આ એકદમ તીખા છે એટલે મેં 3 જ નંગ લીધા છે. હવે આપણે એને બોઇલ કરી લઈશું. હવે આપણે મોમોસને મીડિયમ ફ્લેમ પર આપણે એને સ્ટીમ થવા દઈશું. હવે આપણે એને ગેસ પરથી ઉતારી લઈશું અને બોઇલ પણ થઈ ગયા છે ટામેટાં અને મરચાં અને લસણ. તો હવે આપણે એને ઠંડુ પડવા દઈશું અને પછી મિક્સીમાં આપણે એને ગ્રાઇન્ડ કરીશું. હવે આપણે ચટણી બનાવી લઈશું. પહેલાં આપણે આ ટામેટાની સ્કીન આપણે એની બધી હટાવી દઈશું. મરચાં અને લસણ પણ નાખી દઈશું અંદર. હવે આપણે એની અંદર ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખીશું. 1 ચમચી જેટલું આપણે એની અંદર વિનેગર નાખીશું. તમારે વિનેગર ન નાખવું હોય તો લીંબુ નાખી શકાય. હવે આપણે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણી ચટણી રેડી થઈ ગઈ છે. આ ટાઈપની ખાસ કરીને આ મોમોઝની સાથે ખાવામાં આવે છે અને આનાથી જ ટેસ્ટ આવે છે મોમોઝનો. તો હવે 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈએ કે મોમોસ તૈયાર થયા છે કે નહીં. સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તો હવે આપણા મોમોસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈએ.
તો તૈયાર છે આપણા વેજ મોમોઝ ચટણી સાથે. Audio Jungle.